સાહેબ આ બાજુ જમવાનું છે કે ભારત માતા કી વંદે. ઢીલું ઢીલું લાગે. આજે કવાંટ તાલુકા માટે આનંદ અને ઉમંગનો દિવસ છે. ત્યારે કવાંટ તાલુકાના 7,600 કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર મળવા જઈ રહ્યું છે. ત્યારે આના મંજૂરી હુકમના વિતરણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ લાડીલા જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને હર હંમેશા લોકોની ચિંતા કરતા એવા સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, આપણા સૌના વડીલ, આ વિસ્તારના આગેવાન અને હર હંમેશા પ્રજાની ચિંતા કરતા એવા મારા બેન પૂર્વ સંસદ સભ્ય શ્રી આદરણીય ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય રણજીતભાઈ ભીલ અને જેમના અથાગ પ્રયત્નોથી છોટાઉદેપુર જિલ્લાને 15,000 કરતાં વધારે આવાસોનો લાભ અપાવનાર એવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આદરણીય કેડી ભગતજી, તાલુકા પંચાયતના સન્માનિત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદરણીય ભાવનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય આદરણીય સુલતાનભાઈ, એવા જ બીજા જિલ્લા પંચાયતના સભ્ય આદરણીય સુરેશભાઈ, મારા યુવાન નેતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી મિલનભાઈ રાઠવા, આદરણીય સત્રસિંહભાઈ, તાલુકા પંચાયતના સૌ સન્માનિત સરપંચશ્રીઓ, છોટાઉદેપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી તપનજી, ઉપસ્થિત સૌ આદરણીય મંચસ્થ મહાનુભાવો, આદરણીય સૌ તાલુકા પંચાયતના સભ્યો, મારા સાથી, મારા સન્માનિત સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને અધિકારીગણ અને જેમને આજે ખૂબ એમના પરિવારમાં ખુશીનો માહોલ છે એવા તમામ આવાસના લાભાર્થી ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓ. આમ તો આપણા ધારાસભ્ય સાહેબે બધું જ કહી દીધું છે, મારા ભાગે કંઈ કહેવું નથી. પણ હું અહીંયા બેસીને આ ભગતજીએ જે અમને ફાઇલ આપી એનો અભ્યાસ કરતો હતો ત્યારે હવે મને એક વાત કહેવાનું મન થઈ જાય છે કે આજે કવાંટ તાલુકાની અંદર 7,600 જેટલા પરિવારોને એકી સાથે આવાસનો વર્ક ઓર્ડર મળવા જઈ રહ્યો છે. અને રકમ ગણીએ તો મેં જયંતિભાઈને પૂછ્યું, મેં આ કેટલી થાય? તો મને કે 126 કરોડ જેટલી થાય. તો મેં કોઈ 126 કરોડ એમે મને કંઈ સમજણ પડે નહીં. તો મને કહે આપણે છે ને પિકઅપ ભરીને પૈસા લીજે ને હોવાની નોટ, તો પિકઅપ બી ઉભરાઈ જાય એટલા રૂપિયા કવાંટ તાલુકાના લોકોને મળવાના છે. એ કવાંટ તાલુકાના લોકો પાછા એમ કહેતા હશે બધા કે પૈસા આટલા બધા લોકો લઈ કઈ જાય, પણ પૈસા અમારે ને તમારે ગણવાના છે. કેડી ભગતજી તમારા ખાતામાં સીધા નાખવાના છે. નાખી દીધા કે બાકી છે? 30,000 આપી દીધા. લો, તમને તો 30,000 આપી દીધા એવું કે છે. અને હમણાં બીજી એમણે વાત કરતા હતા કે 6 મહિનાની અંદર, સાહેબ 6 મહિનાની અંદર આ લોકો આવાસ પૂરું કરે તો અમને 20,000 આ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઇનામ પણ આપવાના છે. પણ આપણે 6 મહિનાની અંદર આ વર્ષ પૂરું કરવું પડશે. નહીં તો ઘણી વખત અમારા અનુભવ પ્રમાણે સરપંચ બી રહેલો એટલે નાના મોટા અનુભવ થાય. સરપંચ સાહેબ, મારા ગામમાં છે ને બેન આવાસનો લાભાર્થી, તો તેમાં થોડી ઓછી રકમ મળતી હતી. આ તો આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના પનોતર પુત્ર દેશની અંદર વડાપ્રધાન બન્યા અને લાખો રૂપિયાની આવાસો આપવાનું ચાલુ કર્યા. બાકી જે તે વખતે ઓછો આવાસના પૈસા, પણ જેવા આવાસના પૈસા થાય ને
એટલે આપણા વાળા એમ કે લાડી કાં તો ગાડી આ જ થાય. પણ એવું નહીં કરતા હોય, પહેલા તમે ઘર બનાવી દીજો, પછી જે કરવું હોય તે કરજો. કારણ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047ની અંદર જ્યારે દેશને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે વિકસિત ભારતની જે એમને સંકલ્પ કર્યો છે એમના માટે સૌપ્રથમ તો પાયાની સુવિધા, છેવાડાનો માનવી આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય તો એને શિક્ષણની સુવિધા મળે, એને રસ્તાની સુવિધા મળે, એને આવાસની સુવિધા મળે, એને આરોગ્યની સુવિધા મળે. એની કોઈ ચિંતા કરતા હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. એટલે આપણા કવાંટ તાલુકાની અંદર આજે 7,600 જેટલા આવાસોનો લાભ મળ્યો છે. એ આ તાલુકાની વાત કરીએ, આ તાલુકાની અંદર 2 ગામ એવા છે, આ તાલુકાની અંદર 2 ગામ એવા છે કે આજે એક ગામને એકી સાથે બૈરિયા ગામને 511 જેટલા આવાસો લાભ મળી રહ્યા છે એકી સાથે. એની રકમની વાત કરીએ તો 511. સરપંચ સાહેબ છે કે હાથ ઊંચો કરો, ઊભા થાવ. બૈરિયાવાળા માટે તાળી પાડો. 511 આવાસો. એટલે મેં પાછો ગણ્યું 511 એટલે કેટલું, તો મુકાને મેં પૂછ્યું 511 આવાસ કેટલા રૂપિયાની થાય? તો કે સાહેબ 10 કરોડ રૂપિયાની થાય. કે એકી હાથે 10 કરોડ રૂપિયા. બોલો, આ બૈરિયાવાળાને અભિનંદન આપવા જોઈએ કે નહીં જાગૃત સરપંચ તરીકે. એવી જ રીતે બીજા ગામની વાત કરીએ, આથા ડુંગરી. તો આથા ડુંગરીની અંદર 3 વર્ષની અંદર કુલ 1000 જેટલા આવાસો મળ્યા છે. 1000 આવાસો. પણ આપણે પાછા એમાં હજુ કશું મળતું જ નહીં. હજુ પાછું આવું કરવું જોઈએ. આપણને જેટલું મળ્યું છે એનાથી સંતોષ માનો અને બાકીનું રહેલું છે આ મંચ પૂરું કરવા માટે તૈયાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હર હંમેશા કવાંટ તાલુકાના લોકો માટે ચિંતા કરે છે. કવાંટ તાલુકાનો વિકાસ હશે તો જ દેશનો વિકાસ થશે મિત્રો. પણ આપ સૌને વાત કહેતા હું થોડો સંકોચ અનુભવું છું કે ઘણા લોકો આ તરફ આવે છે, બાજુના ગામડાઓના, બાજુના જિલ્લાઓના એ સમાજ સુધારવાની વાત કરે છે, આ વિસ્તારના વિકાસની વાત કરે છે. મારે એમને આ મંચ પરથી કહેવું છે કે અમારી ચિંતા નહીં કરશો. અમારી ચિંતા કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જયંતિભાઈ રાઠવા અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યો, આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો, માજી સાંસદ, તાલુકા પંચાયતના પ્રમુખને આ લોકો બધા બેઠા છે. અને સરપંચો અમારા 511 આવાસ મેળવતા હોય એવા તાકાતવાર સરપંચ હોય તો અમારે બાજુના જિલ્લાવાળાની કોઈ જરૂર નથી. એમને એમ કહેવા માગું છું કે તમે ત્યાં જ વિકાસ કરો, તમારો જ વિકાસ કરો. હમણાં થોડા દિવસ પહેલાં અમે લોકો મળ્યા હતા, જયંતિભાઈ રાઠવાને અમે ચર્ચા કરતા હતા. તે દિવસે પણ એ ભાઈ આવ્યા હતા. એમણે અહીંયા સમાજ સુધારવાની વાત કરી. અહીંયા આપણા તાલુકાની અંદર મોટા ભાગે રાઠવા, નાયકા સમાજ, ધાણક સમાજ રહે. અને એક વખત વસાવા સમાજને સુધારવાની મિટિંગ કરી તો કોઈ રાઠવાને બોલાયા નહીં. થઈ બોલાયા હતા, કોઈ રાઠવાને બોલાયા નહીં. પણ અહીંયા આપણાવાળા કેટલાક જેને ખબર જ નથી તે લોકો આપણા રાઠવા સમાજને સુધારવા માટે તેમને બોલાવે. બોલો, આ રણજીતભાઈ ભીલ છે એને સમાજ સુધારવા માટે કેટલા પ્રયત્નો કર્યા છે. તો આવા લોકોને બોલાવવા જોઈએ અને બદલે જેને કોઈ સમાજની ખબર નથી એવા લોકોને અહીંયા બોલાવવા આવે છે. એ ભાઈને વાત કરું, 4-5 મહિના પહેલાં છોટાઉદેપુર જિલ્લાની એક શાળાની અંદર મુલાકાત લીધી બેન. એમને મુલાકાત લીધી એટલે સ્કૂલમાં જઈને કોઈ શિક્ષકને પૂછ્યું એટલે શિક્ષક સ્વાભાવિક છે કે હિન્દી ભાષી હતા એટલે એમણે હિન્દીમાં ને ઇંગ્લિશમાં વાત કરી. એટલે